સત્તાનો નશો કે સંસ્કારોનું દેવાળું? નમસ્કાર. સત્તા જ્યારે માથા પર ચડી જાય ત્યારે માણસ પોતાની મર્યાદા કેવી રીતે ભૂલે છે તેનો જીવતો જાગતો પુરાવો દાહોદ જિલ્લાના ગરબાડામાંથી સામે આવ્યો છે. શિક્ષણનો જેમના ખભા પર ભાર છે એવા શિક્ષણ સમિતિના ચેરમેન કમલેશ માવીએ ભાન ભૂલીને એક મહિલા સભ્યના પતિને એવી ધમકી આપી છે કે સાંભળનારના કાન લાલ થઈ જાય. દાહોદ જિલ્લાના ગરબાડામાં લોકશાહી લજાઈ છે. જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન કમલેશ માવી અને તેમના સાથી બાબુ સોયડા સામે ગંભીર ગુનો ગરબાડા પોલીસ મથકમાં દાખલ થયો છે. આરોપ છે કે વિકાસના કામોની માંગણી કરનાર એક યુવકને ચેરમેન સાહેબે માત્ર ગાળો જ નથી ભાંડી પણ તેની પત્ની વિશે અત્યંત હલકી કક્ષાની ટિપ્પણી કરીને પદની ગરિમાના લીરે લીરા ઉડાડી દીધા છે. ઘટના 6 માર્ચની રાતની છે. ઝરી બુઝુર્ગ 2 સીટના મહિલા સભ્ય લસાબેન ગણાવાના પતિ પરેશભાઈએ જ્યારે ગામના વિકાસ માટે 20% કામોની માંગણી કરી ત્યારે ચેરમેન કમલેશ માવીનો અહંકાર જાગી ઉઠ્યો. તારે શું લેવા દેવા? કામ જોઈએ છે તો તારી પત્નીને મારી પાસે મૂકી જજે. એવા શબ્દો બોલીને મહિલાની ઇજ્જત તાર કરી નાખી છે. આ સમગ્ર ઘટનાની વાતચીતનો ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. આ માત્ર શબ્દો નથી પણ એક ચૂંટાયેલા પ્રતિનિધિની માનસિકતાનું પ્રદર્શન છે. જે શિક્ષણ સમિતિના અધ્યક્ષ છે તેમની ભાષામાં શિક્ષણ ક્યાંય દેખાતું નથી, માત્ર સામંતશાહી દેખાય છે. ગામ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. રમણ ગણાવા અને નાનસિંગ ગણાવા જેવા આગેવાનોની આગેવાનીમાં ગ્રામજનોએ પોલીસ સ્ટેશન ગજવ્યું હતું. પરિણામે ગરબાડા પોલીસે કમલેશ માવી અને બાબુ સોયડા વિરુદ્ધ BNS એટલે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી લીધો છે. કલમ 352 શાંતિ ભંગ કરવાના ઇરાદે અપમાન, કલમ 351 1 અને 3 જાનથી મારી નાખવાની ધમકી, કલમ 54 સ્ત્રીની મર્યાદાને ઠેસ પહોંચાડવી. હવે સવાલ એ થાય છે કે શું સત્તાના નશામાં ચૂર આવા નેતાઓને કાયદાનો કોઈ ડર નથી? જે વ્યક્તિ મહિલાઓનું સન્માન જાળવી શકતો નથી તેને શિક્ષણ સમિતિ જેવા પવિત્ર પદ પર રહેવાનો શું અધિકાર છે? શું રાજકીય દબાણ હેઠળ આ તપાસ દબાઈ જશે કે પછી પીડિતને ન્યાય મળશે? હાલ તો કમલેશ માવી પર ધરપકડની તલવાર લટકી રહી છે. આખા દાહોદના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ ક્યારે આ અહંકારી ચેરમેનને જેલના સળિયા પાછળ ધકેલે છે. ફોન કર્યો હતો મને સાંજે 8:03 અને મને તારે શું કામો જોઈએ છે એવું કહીને મને ધાક ધમકી આપી અને ઘરવાળીને પણ ગાળો બોલ્યા અને MLA સાહેબને પણ એમ કે તારી ઘરવાળીને તો MLA સાહેબે રાખી છે અને મયુરભાઈ ભાભોરે રાખી છે અને માધુભાઈ ભાભોરે રાખી છે, તો હવે મારી જોડે મૂકી દે તારી ઘરવાળીને તો તને હું કામમાં આપીશ એવું કરીને મને બહુ ગાળો કીધી અને મારો બેન સમાન ગાળો બોલી છે. એટલે અમે અહીંયા ગરબાડા પોલીસ સ્ટેશન પર ફરિયાદ આપવા આવ્યા છે. તો એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને એ જે હમણાં આપણે જિલ્લા પંચાયતના સભ્ય છે પણ એમ કે છે કે હું જાતે સરપંચ છું અને કામો હું જે કરી એ હું જ કરી એવું કહીને એનો સરપંચ વિરુદ્ધનું કામ કરે છે. તો એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી આશા છે.